તાપી જિલ્લાના કુકરમુંડા નજીક આવેલા નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના સોરાપાડા ગામે કાળી માતાનો પ્રખ્યાત અક્કલકુવાનો મેળો શ્રદ્ધાભેર શરૂ થયો છે। માઘ શુદ્ધ પૂર્ણિમાના દિવસે શરૂ થયેલા આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। આ મેળામાં આશરે 7 દિવસ સુધી ચાલશે। સોરાપાડ ગામ સ્થિત મહાકાળી માતાના મંદિરે દર વર્ષે ભરાતો અક્કલકુવાનો મેળો આદિવાસી શ્રદ્ધા અને પરંપરાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા મુજબ સન 1920 થી આ મેળાની પરંપરા શરૂ થઈ હતી। ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે આવેલો આ મેળો હોવાથી ત્રણેય રાજ્યોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાના દર્શન માટે અહીં પહોંચે છે। સાચી શ્રદ્ધાથી માંગેલી મન્નત મહાકાળી માતા પૂર્ણ કરે છે એવી માન્યતા છે। મેળામાં ધાર્મિક આસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓ પણ ધમધમે છે। બળદોના મોટા પાયે વેપાર સાથે ખેતી સાધનો, ઘર વપરાશની ચીજ વસ્તુઓ અને મનોરંજનની વિવિધ દુકાનો ઊભી કરવામાં આવે છે। આ રીતે શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ દર્શાવતો અક્કલકુવાનો મેળો આગામી 7 દિવસ સુધી ભક્તિમય માહોલ સાથે ચાલશે। નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કુકરમુંડા, તાપી।